મિત્રો આપણે જો ફરી વાર આવી ગયા છે આપણે આ તળાવ ઉપર પારા ઉપર, કેમ કે હમણાં વરસાદ ચાલુ થઈ ગયો હતો ફૂલે ફૂલ, અને અત્યારે પાછો જો વરસાદ થોડોક બંધ થઈ ગયો છે, એટલે અત્યારે આપણે પાછો વારો આવ્યા છે. તો ફરી પાછા જોવો તમે દ્રશ્ય બતાડું તળાવનું. અને આ બીજી વાર તળાવ ચાલી ગઈ છે અમારે. પહેલી વાર તો થોડુંક ઓછું હતું, પણ અત્યારે ફૂલે ફૂલ પાણી જાય છે, ધોમ પાણી જાય છે અત્યારે. જો બેક કેમેરા કરીને તમને બતાવું પાણી પાછું, તો પાણી ફૂલે ફૂલ જાય છે અત્યારે. અને રોડની ફરતી પર સાઈડ ઊભા છે, ઓલી બાજુ આ બાજુ બધા ઊભા છે બધા. અને ફરી પાછું વાદળું સીડ્યું છે, તો કદાચ આવી જાય કે નક્કી નહીં વરસાદનું. તો ચાલો હું તમને બતાવી દઉં બેક કેમેરા કરીને. ફરી પાછા અમારા તળાવ ગામની છે, તો જાય છે સલીન ફળો ફૂલ. તો ઠંડી લાગે છે એટલે બોલાય એવું બધું અમારું. તો ચાલો બેક કેમેરા કરીને તમને બતાવી દઉં, વાંધો નહીં ને કાંઈ. તો જો મિત્રો તળાવ સલીન જાય છે અમારે. આ બીજી વારનો સીન છે, બીજી વાર આપણે વિડીયો શૂટ કરી છીએ. કેમ કે સવારમાં તો શું છે ઓછું પાણી હતું, અત્યારે થોડુંક વધારે પાણી છે. કેમ કે સવારે પાણી વરસાદ પાછો એક ઝાપટું મસ્ત મારી ગયો ને, તો અત્યારે સવારે પાણી, તો અત્યારે જો પાણી ફૂલે ફૂલ પાછું આવી ગયું છે આમાં તળાવમાં. આ બીજી વાર તળાવ ચાલીને જાય છે, જો તમે હાઈ ક્લાસ પાણી જાય છે આ વખતે. તો ઓલી વખત થોડું ઓછું હતું, પણ આ વખતે થોડું વધારે પાણી જાય છે. જો જાય છે ને, જાય જ ને, જાય નહીં શું ને, પાણી તો જાય જ ને. જો સામેની સાઈડ ઉભા છે બધા વાટ જોઈને. આપણે ઝૂમ કરીને તમને બતાવી દો વિડીયોમાં. જો એ રોડને કાંઠે બધા બેઠા છે, એટલું બધું ઝૂમ તો નથી કરવું હવે. જો તો હાલો મિત્રો જાય હવે ઘેર, કે હવે વાદળું ફરી પાછું સેડ્યું એવું લાગે છે. હાલે જાય ધીમે ધીમે, બીજું શું ને. આપણે ચા પાણી પી લઈ. જો આમ મેળ આવતા ગામ બાજુ ગયા જવું એવું લાગે તો આપણે, પણ એ બાજુ જવાનું મેળ આવતો જવું, પાછા ઘરે જ ગયા જવું આપણે. વાદળું કેમ કે પાછું સેડ્યું છે, એમ કે છત્રી છે આપણી પાસે, વાંધો નથી કઈ, એટલે છત્રીમાં તો હાલે.